ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું, જેમાં 0 નેકથી તે 12 ઇંચ નેક સુધીનું પાછળના ભાગનું કટિંગ કરતા આપણે શીખીશું. જેમાં 0 નેક આજે આપણે શીખીશું, જેમાં 0 નેક એટલે કે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ. કોલરવાળો બ્લાઉઝ, પછી એકદમ બંધ ગળાનો, જેમાં કોલર ના હોય પણ બિલકુલ બંધ ગળું હોય, એને આપણે 0 નેક કહેવામાં આવે છે. તો આજે સૌથી પહેલાં 0 નેક ગળાનું આપણે કટિંગ કરતા શીખીશું, અને એ પણ બ્લાઉઝમાં પાછળના ભાગનું કટિંગ કરતા શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. બ્લાઉઝમાં જ્યારે અત્યારે હું તમને બ્લાઉઝ જે શીખવાડું છું, શરૂઆત જ છે બ્લાઉઝની. તમારે તો જે બ્લાઉઝ આપણે કરીએ છીએ 0 નેકથી સ્ટાર્ટ થાય છે, તે છેક 12 ઇંચ સુધી આવે છે, અને દરેક બ્લાઉઝનું કટિંગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો 0 નેકમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો સૌથી પહેલાં જેટલી પણ આપણે તમે ઓપન નેક ગળામાં જેટલી પણ લંબાઈ લીધી હોય, એમાં કોલરવાળા બ્લાઉઝનું જ્યારે પણ આપણે કટિંગ કરતા હોઈએ છીએ, તો શું કરવાનું કે ધારો કે તમે બ્લાઉઝ ઉપરથી માપ લો કે બોડી ઉપરથી માપ લીધું હોય, તો ઓપન નેકમાં જે બ્લાઉઝનું માપ લીધું હોય એમાં જો જ્યારે આપણે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ, તો એ લંબાઈમાં 1/2 ઇંચ વધારવાનું. ધારો કે બ્લાઉઝ ઉપરથી મેં લંબાઈ લીધી છે, તો 14 ઇંચ મારી લંબાઈ છે. હવે એ ખુલ્લા ગાળાનો બ્લાઉઝનું ઉપરથી માપ લીધું છે, કો તો બોડી ઉપરથી પણ માપ લો. તો તમે શોલ્ડર ઉપરથી માપ લીધું હોય છે, તો ધારો કે તમારે આવે છે 14 ઇંચ. હવે તમારે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ કરવું છે, તો 14 ઇંચમાં 1/2 ઇંચ વધારી દેવાનું. આ ફક્ત માપ કોલરવાળા બ્લાઉઝ માટે જ છે. તો જેટલી પણ તમારે લંબાઈ આવતી હોય, એમાં જ્યારે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ કરીએ તો 1/2 ઇંચ વધારવાનું. તો 14 લેતા હોય તો 14.5 કરવાનું, અને ત્યાર પછી બીજો 1 ઇંચ વધારવાનો, તો 15.5 ઇંચ સુધી થાય. અત્યારે હું ખાલી આ તમને સમજાવું જ છું, તો આપણે સમજવાનું કે આપણે 15.5 ઇંચની આપણી આ લંબાઈ છે. ત્યાર પછી બ્લાઉઝમાં સૌથી મેઇન શું છે કે લંબાઈ છે. તો લંબાઈમાં શું કરવાનું કે કોલરવાળા બ્લાઉઝમાં ઓપન નેક ગળા કરતાં 1/2 ઇંચ લંબાઈ વધારી દેવાની. તો બીજું છે, અહીંયા સૌથી પહેલાં લંબાઈ લીધી, ત્યાર પછી બીજું માપ આવશે કોલરમાં શોલ્ડરનું ડાઉન. તો શોલ્ડરનો ડાઉન દરેકમાં અલગ અલગ શોલ્ડર પ્રમાણે આવતું હોય છે, પણ જનરલ 1 ઇંચથી તે 1.25 ઇંચનું આવે છે. તો જનરલમાં આપણે 1.25 ઇંચ ઉપર અહીંયા આપણે નિશાન કરવાનું. જ્યાંથી આપણે અહીંયા લંબાઈ લેવાની સૌથી પહેલાં, ત્યાર પછી શોલ્ડરનું ડાઉન આપવા માટે કોલરવાળા બ્લાઉઝનું જ અત્યારે આપણે આ સમજીએ છીએ. તો 1.25 ઇંચ જનરલ માપ છે, તો 1.25 ઇંચ લીધું. ત્યાર પછી અહીંયા ત્રીજું માપ આવશે 7.5. આ ફક્ત 7.5 છે, એ કોઈ આર્મહોલ માટેનું માપ નથી. એ તમારી આપણે અપર ચેસ્ટમાંનો એક માપ છે, અને આર્મહોલ પછી આવશે. આપણે અપર ચેસ્ટ કેટલાથી લેવી એનું માપ છે. તો સૌથી પહેલાં લંબાઈ માપવાની, ત્યાર પછી શોલ્ડરનો ડાઉન, ત્યાર પછી 7.5. આ 7.5 છે ફક્ત કોલરવાળા બ્લાઉઝમાં જ આવશે. આ દર વખતે આ વસ્તુ બદલાતી રહેશે. તો આ રીતે પહેલાં આપણે માર્કિંગ કરો. હવે શોલ્ડર, તો શોલ્ડર આપણે અહીંયા લઈએ શોલ્ડર 15 શોલ્ડર લઈએ છીએ. તો ધારો કે 15 શોલ્ડર છે, તો દરેકમાં શોલ્ડર અલગ અલગ આવે. હવે ધારો કે શોલ્ડર 15 છે, તો 15ના આપણે અડધા કરવાના, તો 7.5 થાય. તો આપણે આ લાઈનથી ને આ લાઈન ઉપર જ માપવાનું છે. અહીંયા આ રીતે 7.5. હવે કોલરવાળો બ્લાઉઝ છે, એટલે 7.5 શોલ્ડરનો અડધો કરવાનો, અને એમાં બીજો 1/2 ઇંચ ઉમેરવાનો. તો 7.5 અને 1/2 ઇંચ ઉમેરો એટલે 8 ઇંચ આવે. જો તમે આ 1/2 ઇંચ ન ઉમેરો
તો કોલરવાળા બ્લાઉઝમાં તમારું બ્લાઉઝનું એકદમ ટાઈટ થઈ જશે અને બ્લાઉઝ પહેરવામાં પણ મજા નહીં આવે. હવે બીજું કે અહીંયા જે શોલ્ડરનું આપણે ડાઉન આપવાનું છે એ કેવી રીતે, ધારો કે અહીંયા આ કોલર છે, આ કોલરવાળા બ્લાઉઝ બંધ ગળાનું છે, તો આ કોલરની અહીંયા પહોળાઈ કેટલી રાખવી, અહીંયાથી અહીંયા કયું માપ લેવું, આ ફક્ત આપણે કોલરવાળા બ્લાઉઝની જ વાત કરીએ છીએ બંધ ગળાના. તો અહીંથી કઈ રીતે માપ લેવું, તો અહીંયા મેં આ લખ્યું છે, આ જે જોઈ લેવાનું. અહીંયા તમે આ તમારી અપર ચેસ્ટ છે, 25 થી 27 આ અપર ચેસ્ટ છે. પાછળના ભાગમાં ફક્ત અપર ચેસ્ટનું જ માપ લેવામાં આવે છે, ફૂલ બસ્ટનું આગળના ભાગમાં લેવાનું માપ. તો 25 થી 27 જેની અપર ચેસ્ટ હોય એમાં 2.25 ઇંચ લેવાનું. ત્યાર પછી 28 થી 34 અપર ચેસ્ટ હોય તો 2.5 લેવાનું. 35 થી 40 હોય તો 3.25 લેવાનું. અને 41 થી 50 સુધીની આવે ત્યારે 3 ઇંચ લઈ લેવાનું. તો અહીંયા આપણે ચાલો અત્યારે આપણે 36 ઇંચ લેવું છે, તો આ 35 થી 40 જે લખ્યું છે આપણે એ લઈએ. તો 38 એમનું અહીંયા 36 ઇંચ લઉં છું, તો અહીંયા તમારે આ બંનેમાંથી આ કયું માપ છે એ આ લઈ લેવાનું. તો 3.25 તે 3.25 અહીંયા લેવાનું છે આપણે. અહીંયા આ રીતે માપવાનું 3.25. હવે આ 3.25 અહીંયા આ રીતે નિશાન કરી દેવાનું. આવી રીતે આને આ જે આવ્યું એ તમારી ગળાની પહોળાઈ કહેવાય, કેટલું ગળું આપણે રાખવું છે એ છે. હવે આપણે 36 અપર ચેસ્ટ છે, તો 36ની અપર ચેસ્ટ એનો ચોથો ભાગ કરવાનો. તો એ 36નો ચોથો ભાગ થાય 9. તો 9 અને આ એકદમ બંધ ગળાનું છે, તો એની અંદર 1 ઇંચ માર્જિન છોડવાનું. એટલે 9 છે તો એમાં 1 ઇંચ ઉમેરી દેવાનું. જેની જેટલી પણ અપર ચેસ્ટ હોય એનો ચોથો ભાગ કરવાનો અને એમાં 1 ઇંચ ઉમેરી દેવાનું, જે આવે લઈ લેવાનું. તો અહીંયા આપણે 36 લઈએ છીએ, તો 9 અને 1 ઇંચ ઉમેરીએ તો 10 ઇંચ. તો અહીંયા આ રીતે આપણે 10 ઉપર માર્કિંગ કરવાનું. આ ફક્ત કોલરવાળા બ્લાઉઝનું જ કટિંગ છે, એમાં જ આ વસ્તુ કરવાની. હવે ત્યાર પછી કમર આવી. ધારો કે કમર 31 છે, તો 31 કમરનો ચોથો ભાગ કરો. 31નો ચોથો ભાગ થાય 7.25. તો આ રીતે અહીંયા 7.25 ઉપર નિશાન કરવાનું અને 1 થી તે 1.25 ઇંચ સુધીનો આપણે ડાટ આપવાનું. તો અહીંયા આપણે 1.25 ઇંચનો ડાટ આપીશું. આ રીતે આપણે અહીંયા આ માર્કિંગ કરી દેવાનું. હવે આ ડાટ પણ કેમ આપવામાં આવે છે, તો અહીંયા જો તમે ડાટ ના આપો તો અહીંયા આ રીતે આ આટલું તીરછું થાય, આટલું ત્રાસું થાય. તો આ ત્રાસું ન પેલું એ થાય ને એના માટે આપણે આ ડાટ આપીએ છીએ. હવે ત્યાર પછી આપણે માર્જિન છોડી દેવાનું, જે 1.5 ઇંચ જે તમારે છોડવું હોય એ. આટલું થયા પછી હવે અહીંયા ક્રોસ બેક પાછળના ભાગનું કરીએ છીએ, એટલે ક્રોસ બેક આપણે બધામાં જોઈએ છીએ. તો આ રીતે કોઈમાં આ રીતે હોય છે, કોઈ આટલું લે છે, કોઈ આ રીતે, એ રીતે જે આપણે લેવામાં આવે છે અહીંથી અહીંયા, એને ક્રોસ બેક કહેવાય. તો એ ક્રોસ બેક કઈ રીતે કાઢવાની, તો જેટલી પણ તમારી અપર ચેસ્ટ છે, તો અહીંયા આપણી 36 અપર ચેસ્ટ છે, તો એનો 8મો ભાગ કરવાનો. તો એનો 8મો ભાગ કઈ રીતે કરવો, તો ધારો કે અહીંયા આપણે એનો 8મો ભાગ, અરે એનો ચોથો ભાગ કેટલો કર્યો છે 9, તો આ એનો ચોથો ભાગ આવ્યો. તો આ ચોથા ભાગને આવી રીતે રાખી અને આ રીતે પટ્ટી અહીંયા આવી રીતે કરી દેવાની. આ 8મો ભાગ થઈ ગયો. અને ત્યાર પછી અહીંયા 2.25 ઇંચ આ રીતે ક્રોસ બેક કાઢવાનું. તો આ રીતે ક્રોસ બેક આવી જાય અને અહીંથી જ અહીંયા આ નિશાન જોઈન્ટ કરી દેવાનું. અને અહીંયા આ રીતે આર્મ હોલનો શેપ આપણે આપી દેવાનો. હવે આ આર્મ હોલ આ બ્લાઉઝની અંદર
આ બાયગાળો જે છે એ સૌથી મેઇન પાર્ટ છે. આ જો તમારું બગડી જાય તો તમારે આખો બ્લાઉઝ બગડી જાય છે. એટલે આના માપ્યા વગર ક્યારે પણ બ્લાઉઝ નહીં કરવાનો. હવે આ જે મેં 7.5 લીધા છે એક અપર ચેસ્ટ માટે જ લીધા છે, આપણે અપર ચેસ્ટને સેટ આર્મહોલને સેટ કરવા માટે. હવે અહીંયા તમારે કંઈ ધારો કે હવે બાયગાળો છે મારો અહીંયા 15, દરેક સાઇઝ પ્રમાણે બાયગાળો અલગ અલગ આવે. ધારો કે 36 સાઇઝ છે તો કોઈનો બાયગાળો 15 આવે, કોઈનો 16 આવે, કોઈનો 17 બી આવી શકે છે. તો અહીંયા આપણે કેટલો બાયગાળો આવે છે એ માપવા માટે તો બાયગાળો માપવાનું. ધારો કે મારો 15 છે તો 15ના અડધા કરવાના તો કેટલા થાય? 7.5 થાય. તો આ 7.5 જે એમાં અડધો ઇંચ ઉમેરો એટલે 8 આવી જાય. તો અહીંયાથી આપણે માપવાનું. તો આ પહેલાં સિલાઈ માર્જિન આટલું છોડી દેવાનું. તો અને અહીંથી પછી આપણે માપવાનું, જ્યાંથી આપણે સિલાઈ કરવાની છે આ રીતે ત્યાંથી આપણે આવી રીતે નિશાન કરી દેવાનું, એટલે માપી લેવાનું. અને આ જે નિશાન કર્યું છે એના ઉપર આપણે જોવાનું. તો આપણે 8 આવે છે કે નહીં, આ 8.5 આવે છે. હવે 8.5 આવે છે તો શું કરવાનું? અડધો ઇંચ વધારે આવી ગયો છે તો અહીંયા તમે અડધો ઇંચ આવી રીતે ઓછો કરી દો અને અહીંયા આ રીતે પાછું આવી રીતે માપી લેવાનું અને આ રીતે કરી દેવાનું. આ રીતે તમારે બાયગાળો સેટ કરવાનો જ. હવે આને પણ પાછું ફરીથી માપો. તો આ કમ્પ્લીટ 8 આવી જાય છે. ધારો કે તમારે બાયગાળો અહીંયા વધારે આવ્યો તો ઉપર કરી દેવાનું. હવે ઓછો આવે તો થોડુંક અહીંથી નીચું કરવાનું. ધારો કે કોઈનો 16 છે બાયગાળો તો 16ના અડધા થાય 8 અને એમાં હજી અડધો ઇંચ ઉમેરો તો 8.5 થાય. તો 8.5 થાય તો આપણે ફરીથી માપો આને કેટલા થાય છે. તો આ 8.5 અહીંયા આવી જાય છે. એટલે જ્યારે પણ વધારે થાય કે ઓછું થાય તો આની વધઘટ આપણે કરવાની જ. આ કર્યા વગર બ્લાઉઝનો ક્યારે પણ સરખો નથી આવતો. એટલે આ મેઇન પાર્ટ છે તમારો. તો આ જે મેં આજે કટિંગ તમને બતાવ્યું છે એ ફક્ત 0 ને 1 માં આપણે બ્લાઉઝનું પાછળના ભાગનું કટિંગ છે, જેમાં કોલરવાળો બ્લાઉઝ, બંધ ગળાના જેટલા પણ બ્લાઉઝ આવતા હોય એ બધાનું કટિંગ આ રીતે કરવાનું. આજથી મેં બ્લાઉઝની જે શરૂઆત કરી છે એમાં સૌથી પહેલાં હું 0 ને 1થી બતાવું છું. તે છેક 12 ઇંચ સુધી હું તમને બતાવીશ. રોજિંદા એક અલગ અલગ ગળા પ્રમાણે હું તમને પાછળના ભાગનું કટિંગ બતાવીશ. તો આની તમે ચોક્કસ પ્રેક્ટિસ કરો. હું એમ જ માનું છું કે તમને બ્લાઉઝ એકદમ આવડતા જ નથી, એકદમ તમે પેલા બિગિનર જ છો અને તમે શીખો છો. તો આજથી તમે શરૂઆત કરો અને પેપર કટિંગ ઉપર વધારે ભાર મૂકો. ચલો, થેન્ક યુ.